કોરિયાએ અત્યાધુનિક રોકેટ પ્રણાલીનું કર્યું સફળ પરીક્ષણ। કિમ જોંગ ઉને પુત્રી સાથે કર્યું નિરીક્ષણ। ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન દ્વારા દેશના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારમાં બહુવિધ રોકેટ પ્રક્ષેપણ પ્રણાલીના જીવંત પરીક્ષણનું વ્યક્તિગત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ સૈન્ય અભ્યાસ દરમિયાન તેમની કિશોર વયની પુત્રી પણ સાથે જોવા મળી હતી, જે ઉત્તર કોરિયાના ભવિષ્યના નેતૃત્વ અને શસ્ત્રાગારના વિકાસ પ્રત્યેની તેમની ગંભીરતા દર્શાવી છે। સત્તાવાર સમાચાર સંસ્થા દ્વારા જણાવ્યા અનુસાર આ પરીક્ષણમાં 12 જેટલા અત્યંત ચોકસાઈપૂર્વક પ્રહાર કરતા 600 મિલીમીટરના અગ્નિશસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે નિર્ધારિત લક્ષ્યાંકો પર સચોટ પ્રહારો કર્યા હતા। આ સૈન્ય કવાયતનું વિશ્લેષણ કરતા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ પ્રક્ષેપાસ્ત્ર પરીક્ષણ દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસના વળતા જવાબ રૂપે કરવામાં આવ્યું છે। કિમ જોંગ ઉને આ શસ્ત્ર પ્રણાલીને અત્યંત ઘાતક અને શક્તિશાળી ગણાવતા જણાવ્યું હતું કે 420 કિલોમીટરના પ્રહાર મર્યાદામાં રહેલા શત્રુઓના સૈન્ય માળખાને આ શસ્ત્રો સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે। આ ઘટનાક્રમ કોરિયન દ્વીપકલ્પમાં વધતા જતા સામરિક તણાવ અને ઉત્તર કોરિયાની વધતી જતી યુદ્ધ સજ્જતા તરફ નિર્દેશ કરે છે। આંતરરાષ્ટ્રીય સ્તરે આ પરીક્ષણને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેમાં દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે તેને સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન અને ગંભીર ઉશ્કેરણી ગણાવી છે। આગામી સમયમાં આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધે તેવી શક્યતા છે, પરંતુ ઉત્તર કોરિયાએ સ્પષ્ટ કર્યું છે કે પોતાની સંરક્ષણ ક્ષમતામાં સતત વધારો કરવાનું ચાલુ રહેશે। કિમ જોંગ ઉનની પુત્રીની વારંવારની હાજરીને વિદેશી વિશ્લેષકો સત્તાના ઉત્તરાધિકારીની તૈયારી તરીકે પણ જોઈ રહ્યા છે, જે ભવિષ્યમાં પ્રદેશના રાજકારણને અસર કરી શકે છે।